નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ટેટ ટાટના વિદ્યાર્થીઓની જો વાત કરીએ તો 2 વર્ષ સુધી સતત એમનો સંઘર્ષ ચાલ્યો અને અંતે સરકારને ઝૂકવું પડ્યું. શિક્ષણ વિભાગની જો વાત કરીએ તો એમાં ભરતીની જાહેરાત કરવામાં આવી અને આ પ્રોસેસ વગેરે ચાલુ જ છે અને હજુ ભરતીના રાઉન્ડ પણ બહાર આવવાના છે. પણ આ બધાની વચ્ચે જ્યારે મામલો આખો ઠંડો પડી ગયો હતો, જાહેરાત પણ સરકાર તરફથી કરી દેવામાં આવી હતી, ત્યારે ફરી એકવાર ટેટ 1-2 ના વિદ્યાર્થી છે એમણે આવેદન આપવાની શરૂઆત કરી છે. ગુજરાતના જિલ્લાઓમાં જઈ અને જે કોઈ પણ સરકારી અધિકારીઓ છે એમના સુધી ટેટ 1-2 ના વિદ્યાર્થીઓ પોતાની વાત પહોંચાડી રહ્યા છે કે અમારી શિક્ષકોની જે ભરતી છે, શિક્ષણ સહાયકોની ભરતી છે, એમાં વધારો કરવામાં આવે. અને આ મામલે જ વાતચીત કરવી છે ચેતનભાઈ સાથે. ચેતનભાઈ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. જી નમસ્કાર. ગુજરાતના શિક્ષકો ફરી કેમ આંદોલનના માર્ગે તો ના કહી શકાય, પરંતુ એ રસ્તાના પગથિયા છે એ ચડવા લાગ્યા છે, એની પાછળનું કારણ શું છે? પહેલા તો અત્યાર સુધી ટેટ ટાટના મુદ્દા બાબતે હંમેશા સાથ સહકાર આપવા બદલ સમીરભાઈ આપનો અને આપની ચેનલનો ખૂબ ખૂબ આભાર. અને સાથે આંદોલનના માર્ગે તો નથી, પણ અમે રજૂઆતના માર્ગે ખાસ કરીને સરકાર સુધી અમે અમારી રજૂઆત પહોંચાડવા માંગીએ છીએ કે અત્યાર સુધીમાં હાલમાં બહુ બધા ઉમેદવારોએ જ્યારે પરીક્ષા આપી એમાંથી ઉમેદવારો પાસ થયા અને જ્યારે તમે 2011 થી ટેટને વેલિડ ગણો છો એટલે સ્વાભાવિક છે કે અત્યાર સુધીના ઘણા બધા વિદ્યાર્થીઓ હશે, ત્યારે આટલી જગ્યા આટલા સમયગાળા માટે બહુ ઓછી કહી શકાય. અને બીજી વસ્તુ કે ઓલરેડી ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત છે અને ઘણી શાળાઓ એવી છે જ્યાં માત્ર ને માત્ર એક જ શિક્ષક છે. તો જાણી જોઈને ગુજરાતના શિક્ષણને શા માટે બગાડવું જોઈએ? આપણી પાસે ઉમેદવારો છે, આપણી પાસે ટેટ ટાટ પાસ થયેલા ક્વોલિફાઈડ અને સારા ગુણવત્તાવાળા શિક્ષકો છે અને આવનાર પેઢી જ્યારે શિક્ષક તરીકે કામ કરવા આતુર છે ત્યારે સરકારશ્રીનો સારો પ્રયાસ છે કે ભરતી કરી, પરંતુ હજુ પણ ગુજરાતની શાળાઓમાં હું એવું કહું કે જે જગ્યા છે ને એની 50% આસપાસ પણ ભરતી નથી. કારણ કે તમે વિચાર કરો તો 2011 થી ટેટ વાળાને લેશે પ્લસ ચાલુ નોકરી વાળા આમાં, હા અમારો એક મુદ્દો એ પણ છે કે ચાલુ નોકરી વાળા આમાં ફોર્મ ન ભરે અને અન્ય વ્યક્તિને રોજગારી મળી રહે એટલા માટે પણ અમારો મુદ્દો ઉલ્લેખ છે. બીજો સમીરભાઈ સૌથી અગત્યનો મુદ્દો એ છે કે ઓલરેડી આગળના ઠરાવ મુજબ 5360 જગ્યા મંજૂર થયેલી હતી, પરંતુ એમાંથી ભરતી 2600 જગ્યાની પૂર્ણ કરી હતી. તો 2750 જગ્યા હજુ ઓલરેડી બાકી હતી, ઓલરેડી મંજૂર થયેલી છે. તો એને પણ 1 થી 8 ધોરણની જે મંજૂર થયેલી જગ્યા છે એને ઉમેરવામાં આવે, એ અમારો સૌથી અગત્યનો મુદ્દો હતો. બીજું, હાલમાં 15000 કરતા પણ વધુ શિક્ષકોની જગ્યા ઉચ્ચતર માધ્યમિકમાં ખાલી છે અને ફક્ત ભરતી 7500 ની છે. તો એ જગ્યાઓ શા માટે ખાલી રાખવામાં આવે છે? કાં તો સરકાર શ્રી એનો જવાબ આપે, કાં તો ગુજરાતના શિક્ષણને બચાવવા માટે, ગુજરાતના શિક્ષણને ઉત્તમ કક્ષાએ લઈ જવા માટે આ ભરતી કરવામાં આવે, એ અમારી કોશિશ છે. ફક્ત એક શિક્ષક તરીકે નોકરી લાગવા માટે નહીં, પરંતુ મારા ગુજરાતના બાળકોને સારો શિક્ષક મળી રહે. અને બીજું, ફોર્મ ને એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, ભરાઈ ગયું છે, ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિક ક્રમિક ભરતી કરવાના છે. તો ઝડપથી પીએમએલ બહાર પાડે, ઝડપથી નિમણૂક પત્ર આપે, ઝડપથી ભરતી પ્રક્રિયાની પ્રોસેસ કરે, જેથી જે શાળામાં શિક્ષક નથી એ શાળામાં સમીરભાઈ શિક્ષક મળી રહે અને બાળકનું જે 10મા અને 12માનું અગત્યનું બોર્ડનું વર્ષ છે એમાં જો 2 મહિને શિક્ષક મળશે ને તો બાળકનું ભવિષ્ય સુધરશે, એવો એક અમારો પ્રયાસ છે. અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જ્યારે ફક્ત થોડી જગ્યા કહી શકાય 7500 જગ્યા જાહેરાત કરવામાં આવી છે. અને બીજો અગત્યનો મુદ્દો, જે 5700 જૂના શિક્ષકો અને 1200 આચાર્ય, આ ગણવા જઈએ તો 6900 જેટલી ભરતી આ લોકોએ 24700 જેટલો મોટો આંકડો બતાવીને કીધી છે. પણ એમાંથી તમારે 6900 બાદ જ કરવાના, કારણ કે આ ભરતી નથી. સામાન્ય અર્થમાં સમજીએ તો બદલી છે, બરોબર? હવે આ બદલીને ભરતીમાં ખપાવો અને મોટો આંકડો તમે જાહેર કરો કે અમે ગુજરાતમાં આટલા શિક્ષકોની ભરતી કરી, એટલા માટે જે જેન્યુઅલ છે તમે બતાવો ને. આ 6900 જગ્યા હજુ પણ સમાવેશ થઈ શકે એમ છે, તો આને સમાવેશ કરો અને 1 થી 12 ધોરણ સુધી ક્રમિક ભરતીની સાથે સાથે આ ચાલુ ભરતી પ્રક્રિયાની અંદર વધુ ને વધુ જગ્યા વધે અને ગુજરાતના શાળાના શિક્ષકો મળી રહે અને બાળકોનું શિક્ષણ સુધરે. એટલા માટે અમે તમામ જિલ્લાઓમાં, જેટલા જિલ્લાઓમાં શક્ય બન્યું એટલા જિલ્લાઓમાં, મામલતદાર કચેરીમાં શક્ય બન્યું એ મામલતદાર કચેરીમાં આવેદન પાઠવ્યું છે
અને સરકારશ્રી, શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવને અમે રજૂઆત કરી છે. બરોબર છે. વેકેશનનો સમય પણ પૂરો થઈ ગયો છે, દિવાળી વાળું જે વેકેશન હતું એ. ને હમ હમણાં ગણતરીના મહિનાની અંદર તો ફરી પરીક્ષાઓ પણ આવી જશે, વર્ષ પૂરું થઈ જશે. પણ આ યસ. બધા વચ્ચે જે 13,800 ની ભરતીની વાત છે, એમાં ટેટ 1 અને ટેટ 2 આની અંદર કેટલી અરજીઓ આવી છે, કેટલા શિક્ષકોની અરજીઓ આવી છે? કારણ કે આપનો જે માગ છે એનું આખું પરિપત્ર આપણે વાંચીએ તો એમાં એ હમ પણ વાત લખવામાં આવી છે એટલા માટે. જો 13,852 જે જગ્યા ભરવાના છે એમાં જી. ટેટ 1, હમ. ટેટ 2 અને હમ. 1852 જેવી અન્ય માધ્યમ, એમાં 1 થી 5 ની 5,000 જગ્યા છે. જી. 6 થી 8 ધોરણની 7,000 જગ્યા છે અને અન્ય માધ્યમની 1852 જગ્યા છે. એમાં જે 1 થી 5 માટે જે 5,000 જગ્યા છે એમાં કદાચ મારા ખ્યાલ મુજબ અંદાજે 12,000 જેટલા ફોર્મ ભરાયા છે ટેટ હમ. 1 માં. પણ હમ. ટેટ 2 માં 6 થી 8 માં જે જગ્યાઓ ખાલી છે 7,000 ની, એની સામે 57,000 કરતા પણ વધુ અરજીઓ આવી ચૂકી છે. ફરી વાર 57,000. 7,000 ની સામે 57,000. યસ, 57,000 કરતા પણ વધુ અરજીઓ આવી ચૂકેલી છે. આ ફક્ત ગુજરાતી માધ્યમની વાત છે. અને હમ. 1852 જગ્યા અન્ય માધ્યમમાં છે. આ બધી થઈને ટોટલ 13,852 જગ્યાઓ છે અને એની સામે 65,000 કરતા વધુ અરજીઓ છે. હવે જગ્યા વધારો તો જરૂરી મને લાગી રહ્યો છે, જેટલા ઉમેદવારો પાસ છે અને જે 2011 થી આપણે કીધું છે તે એ પ્રમાણે જગ્યા વધારો બહુ જરૂરી છે. પણ સરકારની વાત કરીએ, સરકારે તો જેમ 2 વર્ષથી આંદોલન કર્યું છે અને અંતે જાહેરાત કરી દીધી છે ભરતીની, ક્રમિક ભરતી પણ થઈ રહી છે. જે 23,000 ના આંકડાની તમે વાત કરી એની પ્રક્રિયાઓ પણ ચાલુ થઈ ગઈ છે. તો હવે ફરીથી પાછું જગ્યા વધારવાની વાત કેમ સામે આવી, ચેતનભાઈ? સરકાર તો જગ્યા પોતાની રીતે વધારો કામ કરી રહી છે, ક્રમિક ભરતી કરી રહી છે. જગ્યા વધારવાનો પ્રયાસ તો સમીરભાઈ અમે પહેલેથી જ કરી રહ્યા છીએ, પરંતુ આજે ફોર્મના આંકડાઓ બહાર આવ્યા અને ફોર્મના આંકડાઓ જોતા એવું લાગ્યું કે ઘણા બધા ઉમેદવારો પાસ છે. તો એ ઉમેદવારો પણ લાભ મળે, એને મને અન્યાય ન થાય અને આટલી જગ્યા 6 થી 8 ધોરણમાં અમે આરટીઆઈ કરીને બધી જગ્યા મંગાવી. તો 6 થી 8 ધોરણમાં ઓલરેડી 16,800 જેટલી લીગલ આંકડો આરટીઆઈ દ્વારા મંગાવ્યું છે. અંદાજિત મારા ખ્યાલ મુજબ આ આંકડો આવ્યો છે 16,800 નો. તો એની સામે ફક્ત 7,000 ની જ ભરતી. એવી જ રીતે માધ્યમિકમાં છે, એવી જ રીતે ઉચ્ચતર માધ્યમિકમાં છે. તો આંકડાઓને જોતા અમને એવું લાગે છે કે જગ્યા વધારો થવો જરૂરી છે. ફક્ત અમારા ઉમેદવારો લાગે એટલા માટે નહીં સમીરભાઈ. ગુજરાતના ગરીબ બાળકો જે સરકારી શાળામાં શિક્ષણ મેળવી રહ્યા છે એનો શિક્ષણનું પણ આપણે વિચારવું જરૂરી છે. એક તો શિક્ષકોને અન્ય કામગીરી સોંપવાને કારણે નથી પૂરતું શિક્ષણમાં ધ્યાન આપી રહ્યા, અને બીજી વસ્તુ કે આટલા શિક્ષકોની અછત છે તો એક શિક્ષક કેટલી કામગીરી કરશે? શિક્ષકને કામ તો કરવું છે, પણ કામ કરવા માટે એક તો સમય નથી, બીજું અન્ય કામગીરી છે, અને ત્રીજું પૂરતા શિક્ષકો નથી. તો એ મળી રહે એ ખ્યાલથી અમે આ જગ્યા વધારવા માટે ફરી એક વખત રજૂઆત તો અમારી પહેલેથી છે, પણ ફરી એક વખત આવેદન આપીને અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ. તો આટલો સંવેદનશીલ નિર્ણય તમે લીધો છે તો સાથે આ પણ નિર્ણય તમે લ્યો, જેથી ગુજરાતના બાળકોનું શિક્ષણ ઉચ્ચ કક્ષાએ પહોંચે. અને માની લો કે સરકારે પોતાની વાત રાખી દીધી છે અને જો આ ભરતીમાં વધારાની જાહેરાત નહીં કરવામાં આવે તો પછી ટેટ 1-2 ના જે પાસ ઉમેદવારો છે એ આગળના સમયની અંદર શું રણનીતિ રાખવાના છે, શું માંગ વગેરે રાખવાના છે કે શું કરવાના છે? આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યા છે, મામલતદારશ્રીને આવેદન આપ્યા છે. જરૂર પડશે તો ગાંધીનગર જઈને શિક્ષણ સચિવ અને શિક્ષણ મંત્રીશ્રીને પણ મળીશું, રજૂઆત કરીશું, મુખ્યમંત્રીને પણ આવેદન આપીશું અને જો શક્ય બને તો ફરી એક વખત ગાંધીનગરમાં જઈને અમે અમારી માંગણી ત્યાં રજૂઆત કરીશું. અમે આભાર માનીએ છીએ સરકારશ્રીનો કે આટલી ભરતી આપી, પણ સાથે અમારી રજૂઆત છે કે આટલી જગ્યા વધારો કરવામાં આવે. નિર્ણય સરાહનીય છે, નિર્ણય આવકાર્ય છે, એમાં કોઈ બે મત નથી, પરંતુ ગુજરાતના શિક્ષણને જોતા હજુ પણ જગ્યા વધારવામાં આવે તો ઉમેદવારોને અન્યાય ન થાય અને ગુજરાતનું શિક્ષણ સુધરે. એટલા માટે આગળ અમે હજુ સાથે મળીને કમિટી દ્વારા એક નક્કી કરીને ગાંધીનગરમાં નક્કી તારીખે ભેગા થઈને શિક્ષણ મંત્રીશ્રીને રજૂઆત કરીશું. થેન્ક યુ સો મચ ચેતનભાઈ કે તમે આખો જે મુદ્દો છે એ ગુજરાતની જનતાની સામે રાખ્યો અને શિક્ષકો જે વાત રાખી રહ્યા છે ગુજરાતની સામે, સરકારની સામે, શિક્ષણ વિભાગની સામે, એ તમે આખી વાત રાખી. થેન્ક યુ સો મચ. હવે જોવાનું રહેશે આગળના સમયની અંદર શું થશે. ભરતીની જાહેરાત તો કરી દેવામાં આવી છે, બદલીઓની 7,000 જેટલી બદલીઓની પણ એમાં જાહેરાત કરી દેવામાં આવી છે, પણ હવે આગળના સમયની અંદર આ જે થોડી ભરતી છે
એની પણ જાહેરાત કરવામાં આવશે કે નહીં આવે એ જોવાનું રહેશે. તમામ માહિતી વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમે દેખાડતા રહેશું. ચેતનભાઈ, આપે આપનો સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ.